गुड मॉर्निंग बेटा। गुड मॉर्निंग सर। ચાલો હવે આપણે સમૂહ 18 જોયો બેટા, સમૂહ 17 આ બે જોયા બેટા. હજુ હું તમને સલાહ આપીશ. વારંવાર સમૂહોમાં તમે જોયું હશે કે ડેટા ઘણો વધારે હોય છે. અહીંયા હું તમને સમજાવું, સમજ પડી જાય. એકલું નહીં ચાલે બેટા, એ બધો ડેટા યાદ રાખવો પડશે સમજ સાથે, અને એના માટે લખીને તૈયાર કરવા સિવાય કોઈ ઓપ્શન નથી. મેં તમને પહેલા પણ કીધું છે બેટા કે પહેલા એકવાર જો જ્યારે તૈયાર કરો ને થિયરી, તો પહેલા એકવાર કશું પણ મગજમાં કંઈ પણ વાપર્યા વગર બેટા સીધું પહેલા એકવાર વાંચી લો. પછી જુઓ કે એમાં કઈ કઈ વસ્તુઓનો એ લોકોએ સમાવેશ કરેલો છે. એને જુદા જુદા પોઈન્ટમાં તમે કે ભાઈ ચલો પહેલા પોઈન્ટમાં આટલી વસ્તુ સમાવવાની છે, બીજામાં આટલી, એવી રીતે એને બાયફર્કેટ કરો અને પછી એ મેમોરાઇઝ કરો બેટા કે ભાઈ હા આટલી વસ્તુ પહેલામાં છે. અને એ બધું એકવાર સરસ મજાનું તૈયાર થઈ જાય પછી લખી નાખો બેટા. એવું એક વાર લખવાથી કઈ ના થાય. ઘણી વખતે એક કરતા વધારે વાર પણ લખવાની જરૂર પડે, જેવી આપણી જરૂરિયાત બેટા. આપણી જરૂરિયાત મુજબ એને વારંવાર લખવું પડે. બરાબર. આ હું રોજ તમને કહું છું બેટા, કારણ કે મને ખબર છે કે અમુક ચેપ્ટર માટે એ રીતે જ મહેનત કરાય, બીજો કોઈ રસ્તો નથી હોતો બેટા એનો. તો હું જે કહું એ કરી નાખવાનું. ક્લિયર બેટા? યસ સર. ઓકે, ચાલો હવે અહીંયા ધ્યાન રાખો. હવે સમૂહ 16 તરફ આપણે જઈએ બેટા. સમૂહ 16 ની વાત કરીએ બેટા, તો એ સમૂહમાં કયા કયા તત્વો આવે? તો આપણે કહીશું ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. બરાબર. ઓક્સિજન, સલ્ફર, પછી સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લિવરમોરિયમ. બરાબર. તત્વો યાદ રહેશે બેટા? આ બધા તત્વો તો ખબર હશે ને દરેક સમૂહના? હા કે નહીં? હા સર, ખબર છે. ઓકે, ચાલો પેલા મને કહો જોઈ, આલ્કલી ધાતુઓ કઈ કઈ? હા બેટા, આલ્કલી ધાતુઓ કઈ કઈ? બોલો બેટા. આલ્કલાઇન અર્થ ધાતુઓ કઈ કઈ? નથી યાદ બેટા? ઓકે, પી વિભાગના જુદા જુદા સમૂહોના તત્વો મને કહો જોઈ. 13મો સમૂહ. પેલા મને એવું કહેજો ને યાદ છે કે નહીં, ખાલી એટલું કહી. બેરિલિયમ, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ, થેલિયમ. હા, પછી 14મો સમૂહ. કોઈ છે ખબર નહીં. હા બેટા. 14મા સમૂહ કાર્બન, સિલિકોન, પછી જર્મેનિયમ. પછી સ્ટેનિયમ. ના બેટા, ત્યાં કઈથી આવે? ટીન અને લેડ. હા, ટીન અને લેડ. ઓકે, પછી નાઇટ્રોજન સમૂહ. ફોસ્ફરસ,
नाइट्रोजन, फॉस्फोरस, आर्सेनिक, एंटीमनी, અને બિસ્મથ અને બિસ્મથ, મોસ્કોવિયમ. મોસ્કોવિયમ, ઓકે ચાલો પછી આ ઓક્સિજન સમૂહમાં કયા કીધા બેટા? ઓક્સિજન, સલ્ફર, સલ્ફર, સેલેનિયમ, સેલેનિયમ, ટેલુરિયમ, ટેલુરિયમ, પોલોનિયમ પોલોનિયમ, અને લીવર લીવર મોરિયમ. બરાબર, લીવર મોરિયમ. ઓકે પછી બેટા હેલોજન તો આપણને ખબર જ છે. કયા કયા બેટા? 17મો સમૂહ. હેલોજન એટલે કયો થયો? 17મો સમૂહ થયો કે નહીં? ફ્લોરિન, ક્લોરીન, બ્રોમોન, bromine, આયોડીન, એસ્ટિટીન, ટેનેસાઇન. ટેનેસી. ઓકે બરાબર છે. ઓકે ચાલો તો અહીંયા ધ્યાન રાખો. તો બેટા 16મા સમૂહમાં આપણી પાસે તત્વો છે ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ અને લીવર મોરિયમ. બેટા 16મા સમૂહના તત્વો જે છે એમની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? NH2NP4. બરાબર, NH2NP4. એટલે બાહ્યતમ કક્ષામાં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 4. ના બેટા 6 થયા. NH2NP4 આખી બાહ્યતમ કક્ષાની જ છે એટલે S ના 2 અને P ના 4 એમ ટોટલ 6 ઇલેક્ટ્રોન થયા. બરાબર છે? બોલો કોઈ તકલીફ? ચાલો હવે અહીંયા ધ્યાન રાખો. હવે સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીશું એમની ઇલેક્ટ્રોન રચના અને પ્રાપ્તિ સ્થાન વિશે. ઇલેક્ટ્રોન રચનાની તો વાત કરી દીધી એટલે હવે આપણું ફોકસ ક્યાં ક્યાંથી મળી આવે છે એમના પ્રાપ્તિ સ્થાન ઉપર. તો બેટા પૃથ્વીના પોપડાની વાત કરીએ બેટા તો ત્યાં સૌથી વધારે પ્રચુર એટલે કે સૌથી વધારે પ્રમાણમાં મળી આવતું તત્વ ઓક્સિજન છે. તમે જોયું હશે કે મોટાભાગની ખનિજો ઓક્સાઇડ સ્વરૂપે હોય છે. બરાબર, એટલે એમાં ઓક્સિજન તો રહેલો જ હોય. એટલે કહેવાનો મતલબ એ છે બેટા કે પૃથ્વી પર સૌથી વધુ પ્રમાણમાં પ્રચુર તત્વ હોય તો તે કોણ છે? ઓક્સિજન. હવે પૃથ્વીના પોપડાની વાત કરીએ તો એમાં દળથી 46.6% જેટલો ઓક્સિજન હોય છે. દળથી કેટલો બેટા? 46.6%. અને શુષ્ક હવામાં કદથી પ્રમાણ આશરે 21% કહીએ છીએ ને આપણે કે સૂકી હવામાં ઓક્સિજનનું પ્રમાણ આશરે 21%. એક્ઝેક્ટ બોલવું હોય તો 20.946%. આ કદથી પ્રમાણ થયું. પૃથ્વીના પોપડામાં દળથી પ્રમાણ થાય 46.6%, જ્યારે શુષ્ક હવામાં કદથી પ્રમાણ કેટલું બેટા? તો કે ભાઈ 20.946%, એટલે કે આશરે 21% જેટલું પ્રમાણ અંદર રહેલું છે બેટા. હવે સલ્ફર માત્ર 0.03 થી 0.1% આટલા ઓછા પ્રમાણમાં સલ્ફર મળી આવે છે બેટા. બરાબર, સલ્ફર માત્ર 0.03 થી 0.1% આટલું જ બેટા, આટલા જ પર્સન્ટેજ મળે છે. હવે સલ્ફર જુદા જુદા સ્વરૂપે મળી આવે. એક તો સલ્ફેટ, જેમ કે જીપ્સમની વાત કરું બેટા તો જીપ્સમ CaSO4.2H2O. બીજું આવે ઇપ્સમ સોલ્ટ બોલો કે ક્ષાર બોલો, ઇપ્સમ ક્ષાર કાં તો ઇપ્સમ સોલ્ટ. તો ઇપ્સમ સોલ્ટ છે શું? મેગ્નેશિયમનો સલ્ફેટ MgSO4.7H2O બેટા. બરાબર છે. એવું છે બેરાઇટ બેરિયમનો સલ્ફેટ છે BaSO4. તો સલ્ફેટ સંયોજનોની હું વાત કરું ઓકે, તો સલ્ફેટ સંયોજનો તરીકે મળી આવે છે. એમાં કયા કયા કીધા મેઇનલી આપણે? તો કે ભાઈ જીપ્સમ CaSO4.2H2O. બરાબર. ત્યાર પછી આપણે વાત કરી ઇપ્સમ સોલ્ટમાં શું કીધું બેટા? હા, એટલે MgSO4.7H2O. બરાબર, સજળ સંયોજન તરીકે છે. અને બેરાઇટ BaSO4. બરાબર, આ સ્વરૂપે આપણને જોવા મળે. હવે સલ્ફાઇડ સંયોજનો. સલ્ફાઇડ એટલે કયું બેટા? S2- ખરું કે નહીં?
સલ્ફાઇડ એટલે શું? S2 minus. ઓકે, તો ગેલિના બહુ જાણીતું નામ છે બેટા, PbS, ઝિંક બ્લેન્ડ ZnS, બરાબર. ગેલિના, PbS અને ઝિંક બ્લેન્ડ ZnS. તો આ જે છે, પછી કોપર પાયરાઇડ્સ કહીએ, CuFeS2. તો આ બધામાં તે સલ્ફાઇડ તરીકે મળી આવે છે. ઓકે બેટા. હવે જ્વાળામુખીમાં પણ સલ્ફર મળી આવે બેટા, પણ અલ્પ માત્રામાં. એ સલ્ફર એ તાત્વિક સ્વરૂપમાં નહીં, પરંતુ H2S તરીકે જ્વાળામુખીમાં તે મળી આવે છે, બરાબર. હાઇડ્રોજન સલ્ફાઇડ H2S, તો એના સ્વરૂપે જ્વાળામુખીમાંથી તે મળી આવે છે. તદ ઉપરાંત કાર્બનિક પદાર્થો, તમે ઈંડા, પ્રોટીન, ડુંગળી, લસણ, વાળ, આ બધું જે ગણો ને બેટા, એ બધામાં સલ્ફર રહેલો છે, બરાબર. સેલેનિયમ અને ટેલુરિયમ જેવું સલ્ફર સલ્ફાઇડ તરીકે મળી આવે છે, એવી રીતે સેલેનિયમ સેલેનાઇડ તરીકે, ટેલુરિયમ ટેલુરાઇડ તરીકે, એટલે ધાતુના સેલેનાઇડ, ધાતુના ટેલુરાઇડ, એના તરીકે તે મળી આવે છે. જેમ મેં ના કીધું કે સલ્ફર સલ્ફાઇડ તરીકે પણ મળી આવે છે, તેવી રીતે સેલેનિયમ સેલેનાઇડ, ટેલુરિયમ ટેલ્યુરાઇડ તરીકે પણ મળી આવે છે, અને ધાતુના સેલેનાઇડ, ધાતુના ટેલુરાઇડ તરીકે તે મળી આવે છે. હવે પોલોનિયમ કેવી રીતે મળે? તો કે ધારો કે આપણી પાસે થોરિયમ અને યુરેનિયમ જેવા રેડિયો એક્ટિવ તત્વો છે, એમનો ક્ષય થાય, એટલે કે તે વિકિરણોનું ઉત્સર્જન કરે, તો એ નવા તત્વોમાં ફેરવાય, તો એ છે પોલોનિયમ. તો આમ થોરિયમ અને યુરેનિયમ જે રેડિયો સક્રિય તત્વો છે, એમની ક્ષયથી નિપજ, એટલે એમના ક્ષયથી જે નિપજ મળે, તો એ નિપજ તરીકે આપણને પોલોનિયમ મળી છે. સમૂહ 16 માં આપણે કીધું કે લિવરમોરિયમ, પરમાણુ ક્રમાંક 116. ઇલેક્ટ્રોન રચના લખવી હોય, જો રેડિયો સક્રિય તત્વો બે છે આપણી પાસે, એક લિવરમોરિયમ છે, બીજું પોલોનિયમ છે. એમાં ઇલેક્ટ્રોન રચના NH2NP4 પ્રમાણે સેટ કરવાનું બેટા. તો આગળ બધામાં આપણે ટેનેસિન જોયું કે ઓર્ગેનેસોન કે બધામાં જોયું કે પહેલા શું લખીએ છીએ? રેડોન, પછી શું? 5F14, પછી 6D10, પછી 7S2, અને આ NH2NP4 છે, એટલે 7S2 7P4. ક્લિયર? હા સર. ઓકે, એ પ્રમાણે તમે ઇલેક્ટ્રોન રચના એની લખી શકો. હવે જે પોલોનિયમ રેડિયો સક્રિય તત્વ છે ને બેટા, એનો જે અર્ધ આયુષ્ય સમયનો મતલબ શું કીધો તમે? શરૂઆતનો જથ્થો અડધો થવા માટે લાગતો સમય. બિલકુલ, શરૂઆતનો જથ્થો અડધો થવા માટે લાગતો સમય. એની શું ખાસિયત બતાવી હતી મેં તમને? યાદ કરો બેટા. મેં એવું કીધું કે 1 ગ્રામમાંથી 0.5 ગ્રામ થવા માટે જેટલો સમય લાગે, એટલો જ સમય 0.5 એટલામાંથી અડધું થવા માટે લાગે. બિલકુલ બેટા, બરાબર છે. એટલે ગમે તેટલો જથ્થો લો, એને અડધો થવા માટે લાગતો સમય કેવો બેટા? સરખો. ક્લિયર? હા સર. ઓકે, તો અહીંયા પોલોનિયમ જે છે બેટા, એનો અર્ધ આયુષ્ય સમય 13.8 દિવસ. ચલો, આટલે સુધી ખાલી ડેટા જ છે બેટા, આમાં તો બીજું કઈ છે નહીં. તો કઈ કઈ વસ્તુ જોઈ? સમૂહ 16 ના તત્વો કયા કયા? બોલો જોઈ. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, Oxygen, ટેલ્યુરિયમ, sulfur, પોલોનિયમ selenium, અને polonium, લિવરમોરિયમ. ઓકે, બરાબર. આ સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું? NH2NP4. બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ઇલેક્ટ્રોન. પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રચુરતા ધરાવતું તત્વ કયું? oxygen, દળથી કેટલા ટકા મળી આવે છે? 46.6%. શુષ્ક હવામાં તેનું કદથી પ્રમાણ કેટલું? 20.946. સલ્ફર જે છે એ કેટલી માત્રામાં મળી આવે છે પૃથ્વીના પોપડામાં? 0.03 થી 0.1%. બિલકુલ, કેટલા પ્રમાણમાં મળી આવે? કયા કયા સ્વરૂપે સલ્ફર મળી આવે છે? સલ્ફેટ સંયોજનો તરીકે. સલ્ફેટ સંયોજનો અને સલ્ફેટ અને સલ્ફાઇડ, બરાબર છે.
તો હા. સલ્ફેટ સંયોજનો તરીકે કયા કયા સંયોજનોમાં મળી આવે છે બેટા? gypsum, Gypsum. salt, ઇપ્સમ સોલ્ટ અને gypsum બેરાઇટ. salt, barite. બધાના સૂત્રો કોઈ જોઈએ? જીપ્સમ માટે CSO4 into 2H2O. હા, ઇપ્સમ સોલ્ટ માટે MgSO4 MgSO4 into 7H2O. 278 અને બેરાઇટ માટે barite માટે BaSO4 ઓકે, બરાબર. હવે સલ્ફાઇડ તરીકે કઈ કઈ ખનિજોમાં મળી આવે બેટા? ગેલિના Galena, PbS, galena, ઝિંક બ્લેન્ડમ ZNS અને અને copper કોપર પાયરાઇટ pyrite. PuFeS. PuFeS. ઓકે. પછી સેલેનિયમ અને ટેલ્યુરિયમ કયા સ્વરૂપે મળી આવે છે? ના સેલેનાઇડ અને ધાતુના ટેલ્યુરાઇડ. બિલકુલ બેટા. પોલોનિયમ આવે છે બેટા? શું કીધેલું? થોરિયમ અને યુરેનિયમ જે યુરેનિયમ. સક્રિય તત્વો છે બેટા, એના ક્ષયથી નિપજ એટલે એમનો ક્ષય થાય, એમાંથી વિકિરણોનું ઉત્સર્જન થાય તો એ શેમાં કહેવાય છે બેટા? પોલોનિયમમાં. લિવરમોરિયમની ઇલેક્ટ્રોન રચના કેટલી શું છે બેટા? બોલો. રેડોન for complete. હમ. 5F 14 6D10 7H2 S7P4 ઓકે. પોલોનિયમનો અર્ધ આયુષ્ય સમય કેટલો બેટા? 13.8 8 દિવસ. 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 ઓકે, ચાલો આટલું યાદ રહી ગયું બેટા? હવે આપણે વાત કરીએ ભૌતિક ગુણધર્મમાં આવર્તિતા, પરમાણુય અને આયનીય ત્રિજ્યા. બેટા એક સિમ્પલ વસ્તુ છે, હું સમૂહમાં ઉપરથી નીચે તરફ જઉં તો પરમાણુના કદમાં શું ફરક પડે? વધારો થાય. વધારો થાય, કારણ કે કક્ષાઓ વધે છે. કક્ષાઓ વધે એટલે પરમાણુ મોટો ને મોટો બનતો જાય એટલે ત્રિજ્યામાં વધારો થશે. ખરું કે નહીં? ઓકે. તટસ્થ પરમાણુ કરતા ઋણાયનની ત્રિજ્યા કેવી? વધારે. બરાબર છે. એટલે આ જે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ ને બેટા, એટલે ત્રિજ્યામાં શું થશે? વધારો. બીજો પોઈન્ટ, આયનીકરણ એન્થાલ્પી. હવે મને એમ કહો, નાઇટ્રોજન અને ઓક્સિજન એ એક સમૂહના કે એક આવર્તના? એક આવર્તમાં. ઓકે. તો નાઇટ્રોજન અને ઓક્સિજનમાં કોનું કદ નાનું? ઓક્સિજન. ઓક્સિજનનું. ઓક્સિજન. કારણ કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જઈએ તો કદમાં ઘટાડો થાય. બરાબર? એટલે ઓક્સિજનનું કદ નાનું. જેનું કદ નાનું હોય એની આયનીકરણ એન્થાલ્પી કેવી હોવી જોઈએ? વધારે. બરાબર? પણ નાઇટ્રોજન અને ઓક્સિજનના કેસમાં એવું નથી. કેમ નથી? કહો જોઈ. પેલા નાઇટ્રોજનમાં શું કહેવાય, અર્ધ અષ્ટક પૂર્ણ થઈ જાય છે. અર્ધ અષ્ટક એવું કહીશું યાર? એટલે પેલી કક્ષકો હોય ને એમાં અડધી ભરાઈ જાય છે. અયુગ્મિત ઇલેક્ટ્રોન. અર્ધપૂર્ણ પેટાકોષ બોલ બેટા. શું કહીશું? અર્ધપૂર્ણ પેટાકોષ. ઓકે. જો બેટા, નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 થાય. p માં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 6 ની જગ્યાએ 3 છે. તો અડધી ભરાયેલી રચનાની સ્થિરતા વધારે હોય. એક તો જો સંપૂર્ણ ભરાયેલી હોય એની સ્થિરતા વધારે હોય અને અડધી ભરાયેલી હોય એની સ્થિરતા વધારે હોય. આપણે જેવું નથી બોલતા કે D5 અને D10 બરાબર, સંપૂર્ણ ભરાયેલી અને અર્ધપૂર્ણ ભરાયેલી રચના હંમેશા વધારે જ થાય. તો એને લીધે નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના સ્થાયી છે, એટલે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધારે ઉર્જા આપવી પડે છે. બરાબર છે? એટલે નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધારે છે. એગ્રીડ? પણ બેટા સમૂહમાં ઉપરથી નીચે તરફ જવું તો કદમાં શું થાય? વધારો. કદમાં વધારો થાય એટલે ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ગયો કે નહીં? દૂર ગયો તો આકર્ષણ કેવું લાગે? ઓછું.
એવો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકાય કે નહીં? હા હા ઓકે, હવે સરળતાથી દૂર થાય છે તો ઉર્જા ઓછી આપવી પડશે ને. હા હા એનો મતલબ આયનીકરણ એન્થાલ્પી નું મૂલ્ય શું થશે? ઘટશે ઘટતું જશે. બરાબર, આવું તો આપણે જાણીએ જ છે. ત્રીજો પોઈન્ટ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. બેટા આમાં આપણે જે પેલો પ્રોબ્લેમ આવ્યો હતો ને ફ્લોરિન અને ક્લોરિનમાં, ખબર છે આપણે શું વિચારતા હતા કે ફ્લોરિન કદમાં નાનો છે એટલે એ ઇલેક્ટ્રોન ફટાફટ મેળવી લેશે, એટલે એની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હશે, પરંતુ એની જગ્યાએ ક્લોરિનની વધુ ઋણ છે. તો એના માટે શું રીઝન જણાવ્યું તું મેં? પી કક્ષક કરતા 3p કક્ષક મોટી. હા, એટલે એમાં ઇલેક્ટ્રોન ઉમેરવો આસાન છે, ખરું કે નહીં બેટા? હા હા ઓકે, હા. તો સેમ વસ્તુ અહીંયા થાય છે. ઓક્સિજન પાસે પણ 6 ઇલેક્ટ્રોન પણ બીજી કક્ષામાં, સલ્ફર પાસે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન પણ ત્રીજી કક્ષામાં. કઈ કક્ષા મોટી? ત્રીજી કક્ષા. તો મોટી કક્ષામાં ઇલેક્ટ્રોન ઉમેરવું સરળ છે કે નહીં? કારણ કે ત્યાં જગ્યા વધારે છે, એટલે ઇલેક્ટ્રોન ઉમેરશો તો અપાકર્ષી બળ ઓછા લાગશે બીજી કક્ષાની સરખામણીમાં, હા કે નહીં? હા સર. એટલે સમજ પડી કે ખાલી બેઠા બેઠા હા આયા સર કરું છું? હા સમજ પડી સર. ઓકે, હા ચાલો. એટલે એને લીધે થાય શું બેટા કે ભાઈ સલ્ફરમાં ઇલેક્ટ્રોન ઉમેરવો આસાન છે, એટલે ત્યાં સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધુ ઋણ હશે. કોના કરતા? ઓક્સિજન કરતા. ક્લિયર? હા સર હા સર. ઓકે, પરંતુ સલ્ફરથી પોલોનિયમ તરફ જશો તો એ ઓછી ઋણ થતી જાય છે. ખાલી અપવાદ ક્યાં છે? ઓક્સિજન અને સલ્ફર. ઓકે, વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા છે શું? ભૂલી ગયેલા? બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની ઇલેક્ટ્રોનને આકર્ષવાની ક્ષમતા. હા, પણ બંધના ઇલેક્ટ્રોન ને મેં તે વખત કીધું હતું ને, હમણાં વચ્ચે ડિસ્કસ થયું ત્યારે. હા હા, બંધના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષવાની વૃત્તિ બેટા. તો ક્યારે સરળતાથી આકર્ષાય? કદ નાનું હોય તો કે કદ મોટું હોય તો? નાનું હોય તો. ઓકે, નાનું હોય એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો કદમાં શું થાય? વધારે વધારો. વધારો. તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ કેવું થશે? ઘટે. હા, તો વિદ્યુત ઋણતામાં શું થાય? ઘટાડો. ઘટાડો બરાબર. આખા વર્ગ કોષ્ટકમાં સૌથી જોરદાર વિદ્યુત ઋણતા વાળું તત્વ કયું? ફ્લોરિન. ફ્લોરિન ક્લોરીન. પછી બીજા નંબરે કોણ આવશે? ઓક્સિજન. ક્લિયર? હા હા ઓકે, હવે ભૌતિક ગુણધર્મ. હવે ઓક્સિજન અને સલ્ફર આપણને ખબર છે કે એ અધાતુ છે. ત્યાર પછીના બે તત્વો અર્ધ ધાતુ છે. પોલોનિયમ ધાતુ છે, એટલે OS અધાતુ, ACTE અર્ધધાતુ અને પછી પોલોનિયમ કેવી? ધાતુ છે બેટા. પણ એમાં એવું બી ખબર છે કે પોલોનિયમ પોતે રેડિયો સક્રિય પણ છે અને એનો અર્ધ આયુષ્ય સમય 13.8 દિવસ છે. આ વસ્તુ તો આપણે જાણીએ જ છે. એગ્રીડ બેટા? હા સર. ઓકે, હવે ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુય ક્રમાંક વધે ને? હા. ઓક્સિજન કરતા સલ્ફરનો પરમાણુ હા. ક્રમાંક વધારે કે નહીં? એગ્રી કરો કે નહીં? હા સર. હા તો હા, ઝેડ હા. જેમ જેમ વધે, હવે મને એવું કહો કે પરમાણુય ક્રમાંક વધે છે એટલે પ્રોટોન ઇલેક્ટ્રોન બધું જ વધે છે ને? હા સર. પ્રોટોન ઇલેક્ટ્રોન વધે બેટા તો અણુ એટલે કે જે તે અણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા વધે, વાન ડર વાલ્સ આકર્ષણ બળની માત્રા વધે. હા વાન ડર વાલ્સ આકર્ષણ બળની માત્રા વધે તો ઉત્કલન બિંદુ ને બધા ગુણધર્મોમાં શું થાય? વધારો થાય કે નહીં? વધારો. હા સર. હા બરાબર છે. વાન ડર વાલ્સ આકર્ષણ બળ કયા પરિબળો પર આધાર રાખે? આવું યાર ભૂલી નહીં જવાનું, બધું કીધું છે. અને આમ તો 11 માંથી ભણો છો તમે. આ ઇલેક્ટ્રોનની સંખ્યા અને સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ. બિલકુલ. અને મેં એવું કીધેલું? અણુ અણુ વચ્ચેનું અંતર યાદ આવે છે? હા
આંતર તો આણ્વીય કયા ત્રણ પરિબળો ફરી યાદ કરાવો, કયા કયા ત્રણ પરિબળો? ઇલેક્ટ્રોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, હા સંપર્ક સપાટીનું ક્ષેત્ર, ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેનું ઇલેક્ટ્રોન વચ્ચેનું બેટા આંતર આણ્વીય અણુ વચ્ચેનું હા, એટલે કે અંતર. આંતર આણ્વીય અંતર. બરાબર છે બેટા? હા, સર. ઓકે. તો બેટા સમૂહમાં જેમ જેમ ઉપરથી નીચે તરફ આપણે જઈએ છે તેમ તેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, કદ વધે છે, અણુ વચ્ચે એટલે આકર્ષણ બળની માત્રા વધશે, તો ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં કમ્પેરેટિવલી શું થશે? વધારો થશે બેટા. ઓકે. ઓક્સિજન અને સલ્ફર, આપણે એગ્રી કે ઓક્સિજન કરતા સલ્ફરનું વધારે હશે, એમાં કોઈ આમ બે મત નથી, આપણે બિલકુલ એગ્રી છીએ. પણ બેટા એ જે વધારો છે ને બહુ ભયંકર છે. કોઈ કે એવું કેમ? અરે યાર સિમ્પલ વસ્તુ છે. ઓક્સિજનને કેવી રીતે દર્શાવો તમે? ઓક્સિજન અણુને કેવી રીતે દર્શાવો? O2. O2. સલ્ફરના અણુને કેવી રીતે દર્શાવો? S8. S8. હવે વિચાર કરો યાર, O2 માં કેટલા ઇલેક્ટ્રોન થયા? 16. 16. S8 માં એટલે 16 × 128, ખરું કે નહીં? ઓકે. હવે વિચારી જુઓ બેટા, ક્યાં પેલા 16 ઇલેક્ટ્રોન ને ક્યાં 128 ઇલેક્ટ્રોન, તો કઈ જગ્યાએ વાન ડર વાલ્સ આકર્ષણ બળની માત્રા વધારે હશે? S8 માં. અને ભયંકર વધારો છે ને ઇલેક્ટ્રોનમાં, હા કે નહીં? હા. હા, એટલે આકર્ષણ બળની માત્રા બહુ વધી જશે, એટલે એને કારણે આ તફાવત હોય ના નહીં, પણ એ તફાવત ઘણો વધારે છે. બોલો, આટલે સુધી સમજ પડી? હા સર. ઓકે. હવે ઓક્સિડેશન અવસ્થા અને પ્રતિક્રિયાત્મકતા. બેટા આ સમૂહના તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું કીધી તમે? NH2NP4. NH2NP4. બેટા અષ્ટક રચના પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે? 2. 2. એટલે 2 ઇલેક્ટ્રોન મેળવશે. હા. મેળવે એટલે કઈ અવસ્થા? માઇનસ. હા બરાબર, બોલો બિંદાસ બોલો, ભૂલ પડે તો કઈ વાંધો નહીં, એકવાર બોલે જ જાઓ. 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે શું થયું? -2. -2. ઓકે. એટલે આ સમૂહના તત્વોની સામાન્ય અવસ્થા -2. પણ બેટા નીચે તરફ જઈએ છે તો ધાત્વીય ગુણમાં વધારો થાય છે કે નહીં? કારણ કે આપણે શું ભણ્યા? ઓક્સિજન અને સલ્ફર કેવા છે? અધાતુ. ત્યાર પછીના બે કેવા છે? અર્ધધાતુ. અને પોલોનિયમ ધાતુ છે. એગ્રીડ? હા. તમને શું લાગે, ધાતુઓ ઇલેક્ટ્રોન સ્વીકારવાનું પસંદ કરે? ના કરે ને બેટા. ધાતુઓનું કામ શું? ઇલેક્ટ્રોન આપવાનું. હા, ગુમાવવાનું. એવું બોલો, ઇલેક્ટ્રોન ગુમાવવાનું. બરાબર છે? ઓકે. એટલે આવા સંજોગોમાં તમે પોલોનિયમ પાસે આશા રાખો કે તે 2 ઇલેક્ટ્રોન મેળવીને -2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, તો એ પોસિબલ છે? ના. નહીં, કારણ કે પોલોનિયમ પોતે કેવો ગુણધર્મ ધરાવે છે? ધાત્વીય, કદ બહુ મોટું છે, એટલે ઇલેક્ટ્રોન ખાસા દૂર હશે બેટા, એટલે ન્યુક્લિયસ વડે ઇઝીલી આકર્ષાશે નહીં. તો એવા સંજોગોમાં પોલોનિયમમાં -2 અવસ્થા આપણને કઈ ખાસ જોવા મળતી નથી. ચાલો, આટલી સમજ પડી? હા સર. ઓકે. હવે આ બધા ઓક્સિજનને છોડ દો. ઓક્સિજન કેવું છે કે ભાઈ તમે ખાલી ચલો ને, OF2 આપણે ભણ્યા કે નહીં? OF2 માં ઓક્સિજનનો ઓક્સિડેશન આ કેટલો થશે? +2. +2. આ સિવાય મોટા ભાગના સંયોજનોમાં તે -2 જ જોવા મળે. ઓક્સિજન શું જોવા મળે? -2. બરાબર. તમે કોઈ બી સંયોજન લઈ લો ને, એક ખાલી આ છોડ દો, OF2 વાળા ફ્લોરિન સાથેના સંયોજન, બરાબર છે, કે જેમાં એની ધન ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે. પણ એ સિવાયના જેટલા બી તમે છે એમાં મોટે ભાગે ઓક્સાઇડ તરીકે જ્યારે હોય, આ પેરોક્સાઇડમાં -1 પણ હોય છે બેટા,
પણ મોટે ભાગે તે ઓક્સાઇડ તરીકે હોય છે અને ઓક્સાઇડમાં O-2 તરીકે હોય છે. એગ્રીડ કે નહીં બેટા? હા. ઓકે. હવે તમે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ ને બેટા, એટલે શું થાય? કદ મોટું થાય, હા હા. કે નહીં? હા. એની સાથે સાથે એમાં +2, +4, +6 એવી વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવવાની વૃત્તિ પણ વધતી જાય છે. કઈ કઈ? +2, +4, +6 એ બધી ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની પણ વૃત્તિ વધતી જાય છે. બોલો, કોઈ તકલીફ? હવે અહીંયા ધ્યાન રાખો, આ +2, +4 અને +6 તો મેં કીધું, પણ એમાં વધારે પડતી અવસ્થાઓ કઈ જોવા મળે છે? તો આપણે કહીશું +4 અને +6. હવે કોઈ કે એવું કેમ? +4 અને +6 જ કેમ? +2 કેમ નહીં? ઓકે, હવે બેટા આગળ જાઓ તો NH2NP4 છે, બરાબર? અને એમાંય પાછું આપણને એવું વિચાર આવે કે આ +4 અને +6 માં નીચે તરફ જાઓ તો +4 વધારે જોવા મળશે કે +6 વધારે જોવા મળશે? તો આપણે કહીશું +4. કોઈ કે આ તો બધું બહુ કોમ્પ્લિકેટેડ છે. એક તો તમે કહો છો કે ઉપરથી નીચે તરફ જાઓ તો ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવવાની વૃત્તિ ઓછી થાય છે, કારણ કે કદ વધે છે એટલે ઇલેક્ટ્રોન સ્વીકારવાની દાનત કમ્પેરેટિવલી ઓછી થઈ જાય. તો એની જગ્યાએ ધન અવસ્થાઓ કઈ કઈ જોવા મળે છે? +2, +4 અને +6. એમાંય પાછી વધારે પડતી કઈ જોવા મળે છે? +4 અને +6. પરંતુ નીચે તરફ જઈએ તો +4 વધારે જોવા મળશે કે +6? તો કે ભાઈ +4. તો કે એવું કેમ? એની પાસે NH2NP4 6 ઇલેક્ટ્રોન છે, તો 6 ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને તે +6 કેમ ના દર્શાવે? +4 જ કેમ? તો હવે અહીંયા સમજો, ઇલેક્ટ્રોન રચના શું છે બેટા? રેડોન, પછી જો પાંચમી કક્ષામાં F કક્ષક આવે, પછી અહીંયા છઠ્ઠી કક્ષામાં D કક્ષક આવે, અને આપણા જે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે અહીંયા કઈ કક્ષામાં છે? 7મી. હા કે નહીં? હા. ઓકે. હવે માની લો કે તમને એવું કહું નીચે તરફ પોલોનિયમ સુધી પહોંચો તમે, તો ત્યાં કહેવાનો મતલબ શું છે કે આપણી S અને P આ કક્ષકો વાળી જે કક્ષા હશે એના પહેલા કઈ કક્ષકો આવેલી હશે? F અને D. S અને P પહેલા. ફરીથી પૂછું છું, બાહ્યતમ કક્ષા. અત્યારે હું લિવરમોરિયમનું ઉદાહરણ નથી લેતો, આ તો એક ઉદાહરણ તરીકે સમજાવું છું કે આપણી જે બાહ્યતમ કક્ષા જે અહીંયા 7મી દેખાય છે એવું છઠ્ઠી હોય તો છઠ્ઠી કક્ષા પહેલા 5મી કક્ષા આવેલી હોય, એમાં D કક્ષક હોય. કઈ હોય બેટા? D કક્ષક. D કક્ષક. D કક્ષકની સ્ક્રીનિંગ અસર કેવી? બેટા સ્ક્રીનિંગ અસર યાદ છે? ચેપ્ટર નંબર 3, ધોરણ 11. હા કે ના બેટા? હા બેટા, સ્ક્રીનિંગ અસર. હા. શિલ્ડિંગ અસર ને સર. હા, શિલ્ડિંગ અસર બોલો. ચાલ બેટા, શિલ્ડિંગ એ અંગ્રેજી શબ્દ જ છે બેટા. શિલ્ડિંગ નું ગુજરાતી થાય આચ્છાદન. બાપરે. સમજ્યા? એટલે આ શિલ્ડિંગ અને સ્ક્રીનિંગ આ બંને છે ને બેટા એ ઇંગ્લિશ શબ્દ જ છે. ગુજરાતી શબ્દ તો આચ્છાદન છે, એટલે આચ્છાદન અસર કહેવાય એમ. બરાબર છે? ઠીક છે, પણ આપણી ટેક્સ્ટબુકમાં શિલ્ડિંગ પણ લખેલું છે, અમુક જગ્યાએ સ્ક્રીનિંગ લખેલું છે. બરાબર? એ બંને શબ્દો વાપર્યા છે એટલે મેં સ્ક્રીનિંગ શબ્દ પણ વાપર્યો. ઓકે, ચાલો, શું છે શિલ્ડિંગ અસર? બોલો સ્કોલરો. સર કક્ષકની બહાર એક કવચ બનાવે. હા, એટલે એ કવચ શું કરે? અંદરના ઇલેક્ટ્રોનને બહાર આપણે કોઈની સાથે પ્રક્રિયા કરતા અટકાય. ના બેટા, એવું ના હોય. એટલે વિચારો એને વિચારો.
બોલો બોલો બોલો. તો શિલ્ડિંગ અસર એટલે ઇલેક્ટ્રોન નું પ્રોટેક્ટ. ઇલેક્ટ્રોન એટલે કયા ઇલેક્ટ્રોન પ્રોટેક્ટ થાય બેટા? અંદરની શેનાથી કક્ષા પ્રોટેક્ટ થાય? હા, અંદરની કક્ષા કેન્દ્રથી. કેન્દ્રથી પ્રોટેક્ટ કરે. ઓકે, કયા ઇલેક્ટ્રોનને પ્રોટેક્ટ કરે બેટા? પોતાના ઇલેક્ટ્રોન. સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરીક્ષિત આવૃત કરે. બહુ ભારે ભારે શબ્દો વાપરો છો, એક દેશી સ્ટાઇલમાં બોલતો ને એકવાર. એટલે કેન્દ્રથી વચ્ચે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન ની વચ્ચેના ઇલેક્ટ્રોન એ કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનો આકર્ષણને ની અસરને ઘટાડે. આ અસરને શિલ્ડિંગ હા, અસર. બિલકુલ. એટલે સાહેબ એમાં ક્રિકેટ જેવું થાય. હા, કેવું? બોલો બોલો બોલો. ક્રિકેટમાં બધા પ્લેયરો ક્યાં બોલ ને જવા ના દે એવું. હા, એટલે બાઉન્ડ્રી સુધી પહોંચતા પહેલા વચ્ચે વાળા રોકી લે. સમજી ગયા કે નહીં? હા સર. હા બસ એવું જ. બસ એવું. હા સર. એટલે કહેવાનો મતલબ શું છે બેટા કે ભાઈ કેન્દ્ર અને બહારની કક્ષા વચ્ચે બીજા વચ્ચેના ઇલેક્ટ્રોન પણ રહેલા હોય. એટલે કેન્દ્રનો જે ધન વીજભાર છેક સુધી પહોંચવો જોઈએ એ નહીં પહોંચે, કારણ કે કેન્દ્રના ધન વીજભારને વચ્ચે રહેલા ઇલેક્ટ્રોન શું કરે? કેટલેક અંશે તટસ્થ કરી દે. બરાબર છે? કેટલેક અંશે તટસ્થ કરી દે. એટલે જેટલા પ્રમાણમાં કેન્દ્રનો ધન વીજભાર છેક બહાર. ઓકે બેટા, તો આપણે શિલ્ડિંગ અસર અથવા સ્પીડિંગ અસરમાં એવું જોયું કે ભાઈ વચ્ચેની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન એ કેન્દ્રના ધન વીજભારને બાહ્યતમ કક્ષા સુધી પૂરતા પ્રમાણમાં પહોંચવા દેતો નથી. એટલે કેન્દ્ર અને બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન વચ્ચેનું આકર્ષણ ઘટાડે છે. ઓકે બેટા, હવે ડી કક્ષકો છે એમની શિલ્ડિંગ અસર કેવી બેટા? મજબૂત કે નબળી? નથી આઈડિયા બેટા એનો? નબળી. નબળી. જો આ તમે ક્યાં ભણી ગયા બેટા? કાર્બન વાળા ત્રીજા. સમૂહમાં ભણી ગયા કે નહીં? હા. બરાબર, ત્યાં આવતું તો ઓક્સિડેશન અવસ્થામાં, જો તમને યાદ હોય તો. બાકી કાર્બન વાળા સમૂહમાં આ વસ્તુ આવતી હતી બેટા. તો કહેવાનો મતલબ એ છે કે ડી કક્ષકની સ્ક્રીનિંગ અસર અથવા શિલ્ડિંગ અસર નબળી છે. શિલ્ડિંગ અસર નબળી હોય એટલે થાય શું? જો શિલ્ડિંગ અસર વધારે પ્રબળ હોય તો કેન્દ્રનો ધન વીજભાર છેક સુધી નહીં પહોંચી શકે પૂરતા પ્રમાણમાં, પરંતુ શિલ્ડિંગ નબળું હોય તો શું થાય બેટા? આકર્ષાઈ રહે કેન્દ્ર સાથે ઇલેક્ટ્રોન. ઓકે, બાહ્યતમ કક્ષામાં કઈ કઈ કક્ષકો છે આપણી પાસે? એસ અને પી. એસ અને પી. એમાં કોણ કેન્દ્રથી વધારે નજીક? એસ. એસ વધારે નજીક. એસ વધારે નજીક બેટા. બરાબર છે? એટલે કોના ઇલેક્ટ્રોન વધારે આકર્ષાશે? એસ ના કે પી ના? એસ ના. એસ ના. એસ ના ઇલેક્ટ્રોન વધારે આકર્ષાય ને બેટા, એટલે એ મુક્ત થતા નથી. એકચ્યુઅલી આપણી સામાન્ય ઇલેક્ટ્રોન રચના તો ખબર છે કે NH2NP4 છે. એગ્રીડ બેટા? એટલે એસ ના ઇલેક્ટ્રોન વધારે આકર્ષાયેલા છે, એટલે એ મુક્ત થતા નથી. એટલે 6 ઇલેક્ટ્રોન મુક્ત થવાની જગ્યાએ કેટલા ઇલેક્ટ્રોન વપરાય છે? ખાલી 4 જ. બરાબર છે? એટલે 4 યુઝ થાય બેટા. તો એ કઈ અવસ્થા દર્શાવે? +4, નહીં કે +6. તો આ બે ઇલેક્ટ્રોન હોવા છતાંય કોઈ કામમાં ના આવ્યા. કેમ? તો કે ડી કક્ષકોની શિલ્ડિંગ અસર કેવી છે? નબળી છે. શિલ્ડિંગ અસર નબળી છે એટલે કેન્દ્રનો ધન વીજભાર છેક સુધી પહોંચી ગયો એટલે કોને વધારે આકર્ષાશે? એટલે કોને વધારે આકર્ષશે? તો આપણે કહીશું એસ ને વધારે આકર્ષશે, કારણ કે એ કેન્દ્રથી થોડી વધારે નજીક. એટલે એસ ના ઇલેક્ટ્રોન મુક્ત થતા નથી, ખાલી પી ના જ ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. એટલે અવસ્થા કઈ જોવા મળે છે? +4, નહીં કે +6. બોલો, ક્લિયર? હા સર. આ અસરને નિષ્ક્રિય યુગ્મ અસર કહેવાય, કારણ કે આ યુગ્મ કોઈ કામમાં ના આવ્યું. કયું યુગ્મ બેટા? NS વાળું. NH2 વાળા જે બે ઇલેક્ટ્રોન છે
એ આપણને મદદ ના કરી શક્યા, કારણ કે નબળી સ્ક્રીનિંગ અસર, નબળી શિલ્ડિંગ અસરને લીધે કેન્દ્રના ધન વીજભારે એને બરાબર પકડી રાખ પણ સર સલ્ફરમાં SF6 જેવું સંયોજન નહીં બનતું બેટા, હા, બરાબર છે. આ પ્રોબ્લેમ ક્યાં આવશે? બહુ નીચે તરફ જશો ત્યારે પોલોનિયમ સાઇડ. ખ્યાલ આવ્યો? હા સર. ઓકે, ચાલ સલ્ફરની ઇલેક્ટ્રોન રચના શું બોલ જોઈએ? બાહ્યતમ કક્ષાની 3s2 3p4. ઓકે, તો શું એની ઇલેક્ટ્રોન રચનામાં ડી કક્ષકો છે? ના. નથી. એટલે એ તો કશું કરી નથી લેવાના. જે મગજમારી છે ક્યારે થાય છે બેટા? ડી કક્ષકો આવે છે પછી. એગ્રીડ? હા. બરાબર છે. નબળી શિલ્ડિંગ અસર કોની છે બેટા? કોણ દર્શાવે છે? ડી કક્ષક. બોલો, આટલી સમજ પડી બેટા? હા સર. ઓકે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખજો. હવે સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ. હા બેટા, બધાને એવું થાય પાછું? હા સર. ના નહીં થતું સર. થોડી વાર ચાલુ થઈ જાય છે. એવું નહીં. આ સપોઝ હું હતું, અત્યારે એવું જ છે. અત્યારે ના, સર. દેખાતું નહીં. કેવું છે બેટા? દેખાય છે અત્યારે? હા સર, દેખાય છે. હા તો સર. તો બેટા તો તમારે ઇન્ડિવિજ્યુઅલી નેટવર્કનો પ્રોબ્લેમ હશે. જો અહીંયા પ્રોબ્લેમ હોય ને બેટા, તો બધાને ના દેખાય. ખ્યાલ આવે? એવું લાગે ને તો એકવાર ફરીથી જોઈન કરી જોવું બેટા, કે જેથી તકલીફ ના પડે. ઓકે, ચાલો. તો સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ એ જ્યારે ઓક્સિજન સાથે જોડાય છે બેટા, ત્યારે તે +4 અવસ્થામાં હોય છે. જ્યારે ફ્લોરિન સાથે તે જોડાય છે તો +6 અવસ્થામાં હોય છે, એવું માલુમ પડેલું છે. શું કીધું બેટા? સલ્ફર, સેલેનિયમ અને ટેલ્યુરિયમ મોટે ભાગે ઓક્સિજન સાથે જોડાય તો કઈ અવસ્થામાં જોવા મળે છે? ટકા. ઓકે, શુષ્ક હવામાં કદથી તેનું પ્રમાણ કેટલું? 20.946. ઓકે, સલ્ફર કેટલા પ્રમાણમાં મળી આવે છે? 0.03 થી 0.1. કયા સ્વરૂપે મળી આવે છે? સલ્ફેટ અને સલ્ફાઇડ. સલ્ફેટ અને સ્વરૂપ અને સલ્ફાઇડ. સલ્ફેટ સ્વરૂપે કયા સંયોજનો તરીકે મળી આવે છે? gypsum, Epsom salt, barite. બધાના સૂત્રો કહી દો મને. જીપ્સમ Gypsum, CaSO4, CaSO4. બેરાઇટ BSO4, ઇપ્સમ સોલ્ટ MgSO4 7H2O. ઓકે, બરાબર બેટા. પછી સલ્ફાઇડ ની વાત કરીએ તો કયા આવશે બેટા? ગેલિના PbS. Galena, zinc lead, copper, pyrite. ZnS અને કોપર પાયરાઇડ CuFeS2. ઓકે, જ્વાળામુખીમાં કયા સ્વરૂપે મળી આવે છે બેટા? H2S. H2S સ્વરૂપ. સેલેનિયમ અને ટેલ્યુરિયમ કયા સ્વરૂપે મળી આવે છે? સેલેનાઇડ અને Selenite. ધાતુ સેલેનાઇડ અને ધાતુ. ટેલ્યુરાઇડ. ઓકે, પોલોનિયમ કેવી રીતે મળે છે? Thorium અને urium. Thorium અને uranium. ખનિજ શક્તિની પજ. શક્તિની પદ તરીકે તે મળી આવે છે. ઓકે, લીવર મોરિયમ જે છે એની ઇલેક્ટ્રોન રચના શું છે? Rn, RnSp4. F5, 14, 60, 10, 7s2, P4. ઓકે, બરાબર. પોલોનિયમ નો અર્ધાયુષ્ય સમય કેટલો? 13.8 દિવસ. 8 દિવસ. ઓકે, સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો ત્રિજ્યામાં શું ફરક પડે? વધારો થાય. વધારો થાય. ઓકે,
ઇલેક્ટ્રોન પ્રાપ્તિ આયનીકરણ એન્થાલ્પી ની વાત કરું તો નાઇટ્રોજન કરતા ઓક્સિજન ની કેવી? ઓછી. ઓછી. રીઝન શું કીધું? નાઇટ્રોજનમાં અડધી કક્ષક સંપૂર્ણ ભરાઈ જાય છે એટલે એની વધારે. ઓકે, આવું બોલવું થોડું વિચિત્ર થઈ જશે ને બેટા. અડધી કક્ષક સંપૂર્ણ ભરાય છે, એના કરતા આપણે એવું કહીશું કે નાઇટ્રોજનમાં અર્ધપૂર્ણ પેટાકોષ રચના છે. બરાબર બેટા, શબ્દ થોડો બદલવો પડશે. અર્ધપૂર્ણ પેટાકોષ રચના છે જેને કારણે એની સ્થિરતા વધારે હોય છે. એગ્રીડ બેટા? હા સર. ઓકે, હવે ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં શું ફરક પડે? ઘટાડો થાય. ઘટાડો. ઉપર ઓકે, વિદ્યુત ઋણતામાં ઉપરથી નીચે તરફ જતા શું ફરક પડશે? ઘટાડો. એટલે મેં ના પાડો. હવે જો મેં શું ખબર જ આવું છે જ એટલે મેં છે ને ભાઈ કોણ વચ્ચે વાતો કરે છે? ઓકે, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીમાં ઓક્સિજન અને સલ્ફર વચ્ચે અપવાદ છે ને? શું અપવાદ છે? કોણ વધુ ઋણ છે? સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી વધારે ઓક્સિજન. સલ્ફર માટે. કેમ એવો પ્રોબ્લેમ આવે છે બેટા? 3p કક્ષક હા, એટલે એમાં ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષા કઈ ત્રીજી કક્ષામાં ઉમેરાય છે, જ્યારે ઓક્સિજનમાં બીજી કક્ષામાં ઉમેરાય છે. એટલે ત્રીજી કક્ષા કમ્પેરેટિવલી કેવી છે? મોટી છે, એટલે એમાં ઇલેક્ટ્રોન સરળતાથી ઉમેરાય બેટા. બરાબર છે? એટલે અપાકર્ષી બળો કેવા થઈ જાય? ઓછા થઈ જાય બેટા. કોની સરખામણીમાં? ઓક્સિજનની સરખામણીમાં. ઓકે, ચાલો પછી ભૌતિક ગુણધર્મો. આ સમૂહના તત્વોની વાત કરીએ તો ઓક્સિજન અને સલ્ફર કેવા? અધાતુ. ત્યાર પછીના બે તત્વો અર્ધધાતુ. રેડિયો સક્રિય ધાતુ. રેડિયો સક્રિય અને ધાતુ. રેડિયો સક્રિય કોણ કોણ? પોલેનિયમ અને લિવરમોરિયમ. રેડિયો સક્રિય. ઓકે, ચાલો હવે ઉપરથી નીચે તરફ જઈએ સમૂહમાં તો પરમાણુય ક્રમાંક વધે તેમ ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં શું ફરક પડે? વધે. વધારો કેમ વધારો થાય? ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે વાન ડર વાલ્સ આકર્ષણ બળ વધે. આકર્ષણ બળ વધે. ઓકે, બરાબર છે. હવે ઓક્સિજન અને સલ્ફર વચ્ચે ગલન બિંદુ ઉત્કલન બિંદુમાં મોટો તફાવત છે, એના માટે જવાબદાર પરિબળ કયું? ઓક્સિજન O2. હા, શું કહેવાય? ઓક્સિજન O2. હા, બોલ બોલ. ઓક્સિજન O2 સ્વરૂપે જ્યારે સલ્ફર એ એસિડ સ્વરૂપે હોય છે. હા, તો ઇલેક્ટ્રોનની નો તફાવત વધારે આવી જાય. બરાબર છે. ઓકે, ઓક્સિડેશન અવસ્થા અને પ્રતિક્રિયાત્મકતા. આ સમૂહના તત્વો મોટા ભાગે કઈ ઓક્સિડેશન અવસ્થા બતાવે? કોમન -2. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે એટલે અષ્ટક પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોન જોઈએ. બરાબર છે. ઓકે, હવે શરૂઆતના તત્વોને બાદ કરીએ તો નીચે તરફ જેમ જઈએ એટલે ઓક્સિજન શું ખાલી -2 બતાવે છે? તો કહીશું ના, ઓક્સિજન ફ્લોરિન સાથેના સંયોજનમાં ધન ઓક્સિડેશન અવસ્થા પણ બતાવે છે બેટા. જેમ કે OF2 માં એની ઓક્સિડેશન અવસ્થા +2 છે. બરાબર છે? ઓકે, હા, પણ મોટા ભાગે જ્યારે ઓક્સાઇડ તરીકે હોય છે ત્યારે તે -2 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. હવે નીચે તરફ જઈએ તો કઈ અવસ્થાઓ બીજી આપણને જોવા મળે છે? +2, +4, +6 અને +6. ઓકે, એમાં વધારે પડતી કઈ જોવા મળે? +4 અને +6. નીચે તરફ જઈએ તો +4 ની સ્થિરતા વધે કે +6 ની સ્થિરતા વધે? +4. રીઝન શું? ડી કક્ષક આવે એટલે શિલ્ડિંગ અસર ઘટે. એટલે નિષ્ક્રિય યુગ્મ અસર. બરાબર છે. એટલે ડી કક્ષકો આવે એટલે શું કરે? ચલો બોલો, સમજાવો. ડી કક્ષકોની શિલ્ડિંગ અસર ઓછી, એટલે તે બહારના ઇલેક્ટ્રોન, સંયોજકતા ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચેનું આકર્ષણ ઘટાડે. ઘટાડે કે વધારે નક્કી કરીને કહો મને. એટલે શિલ્ડિંગ અસર ઓછી ડી કક્ષકોની એટલે વધારે આકર્ષણ હોય.
એટલે હા. જકડાઈ રહે કેન્દ્ર પર, તો કયા વહેલા ઇલેક્ટ્રોન મુક્ત વધારે ના થાય. તો કયા વધારે જકડાય? એસ ના કક્ષકના. એસ હા, કક્ષક કારણ કે એસ કેન્દ્રથી વધુ નજીક ને બેટા. હા હા. ઓકે, એટલે એસ ના ઇલેક્ટ્રોન મુક્ત થતા નથી, ખાલી કયા મુક્ત થાય છે? પી ના. પીના. E ના. ના. એટલે આપણને +4 અવસ્થા જોવા મળે છે. બોલો, ક્લિયર બેટા? હા સર હા સર. આટલું રાખીએ બેટા. ઓકે, બાય બેટા. બાય સર. હા, લઈ લો. લઈ લીધો બેટા? બાય બેટા. બાય.